શાંતિ આલે ભાઈ આમ જો કેમ ભાઈ મને બોલાયો અત્યારે હા ભાઈ તારી સલામણી જોઈ લે હું ભાઈ મારી સલામણી અને પૂછી લે બોલી ગા સરવા જતો નથી એ બેટા કેમ ગા સરવા નથી જાતો મારી ઓળના આણા જેડ જાવ એ આજી તારા કાકા વાંડા છે ઈ ભલે વાંડા ઈ તો આખી જિંદગી વાંડા જ રહેવાના લાગે છે તું ભાઈ એને 10 રૂપિયા આપી દે વાપરવાની ગા સરવા ઘણા રૂપિયા દીધા જાવો જોડે ને ના ના મારી ઓળનું આણું છે હો ભાઈ આ હઠી લોકો છે હવે હઠ લીધી છે તો હું કરું ભાઈ બોલ આણા તેડવા જવા છે એમ આણા તેડવા જવા તો બેટા જો આખા ગામમાં નોતર દી આવો કે અમારા ઘરે આવશો નહીં ને તમારા ઘરે ખાશો નહીં તારે ગા સરવા વિયો જજો હા હમણે જો તારી વહુના આણા તેડી ના તો તેડી ન હાલો હે ભાઈ જો આપણે જવાનું છે આપણી ગદાની વહુના આણા તેડવા ભાઈ હા ભાઈ આપણે આ બાજુના સોરે થઈને આપણે આ બાજુના સોરે થઈને જવાનું છે ભાઈ આ ભાઈ આ બાજુના સોરે જવાનું આપણા પોપટના રાજા અજમલભાઈ પેટ રૂપે વાંધ્યા છે ઓ ભાઈ જો કદાચ આપણે એના સુપર લઈને જાવી તો આપણો ભગો એક ભવની આપણો ભગો હાથ ધો વાંધ્યો રે ભાઈ તો એ ભાઈ જે રસ્તે આંટો ને એ રસ્તે કંઈ જાય આજ આપણે આપણા ઠાકરનું નામ લઈ અને આપણા ગદાની વહુના આણા તેડવા જાવી ભાઈ હા ભાઈ હાલ કરે આ છે આપણા પોકરણગઢના રાજા અજમલ હા ભાઈ ગરીબ ભાઈ આમ ઓલું ફરીને ઉપર જાય એટલે હમણાં મહારાજા સી વ્યા જાય હા પ્રધાનજી આ રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે
આપણને જોઈ અવળું ફરી શા માટે ઉભા છે વાતની ખરી ખાતરી કરો. ઓહા અરે રબારી ભાઈ બોલો પ્રધાનજી. આપણા મહારાજાને જોઈને અવળું ફરી શા માટે ઊભા અરે ભાઈ આ તો પ્રધાનજી છે, ડાયરેક્ટ બાપુ પાસે જવાય. હાલ તારે રાજાને રબારી ભાઈ મહારાજા. તમને પણ મારા પ્રણામ છે. હા તમે કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે. મને સામેથી આવતા જોઈ અવળું ફરી શા માટે ઉભા છો? ના મહારાજા ના. અરે રબારી ભાઈ, સર્વે સામગ્રી તમારી સાથે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? ના બાપુ ના, તો મને ચીજ વસ્તુ ઘરે ભૂલાઈ ગઈ હતી બાપુ, એટલે મેં અવળું ખરીને ઉભા છે. નહીં રબારી ભાઈ, સર્વે સામગ્રી તમારી સાથે છે છતાં તમે જૂઠું શા માટે બોલો છો? જે કાંઈ પણ હોય તે મને સત્ય કહો. સત્ય કહેવાથી કોઈ દિવસ કોઈ વાતની રીત ચડતી નથી. આજ કદાચ તમે જૂઠું બોલો ને તો રીત ચડે. માટે જે કાંઈ પણ હોય તે મને સત્ય કહો. આજ તમે સાચું ને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. હે ભાઈ બાપુ એ તો ઠાકર ને આન આપી છે. કદાચ જો ભાઈ આપણે ખોટું બોલશું તો મહારાજા છે, મહારાજા જાતું કરી દે ભાઈ. કદાચ જો આપણે ખોટું બોલશું ને ભાઈ તો આજ આપણને આપણો ઠાકર ધણી મૂકે ભાઈ. મેળો કદી ના માર્યા, મેળો માથા ના ખા. મેળો કેતા કાળજે કોણ વાગે ને ભાઈ. આજ એક બાપુને મેળો મારી દે ભાઈ. આજે મોકો છે ભાઈ, ઘરે ઘરનો ભાઈ. અરે આ મહારાજા રબારીનો દીકરો છે બાપુ, 2-4 માળ જોડ છે. કદાચ નાના મોટે બાપુ મોટી વાત થઈ જાય તો રાજની રહીએ તો રાજની છોરું સમજીને બાપુ અમને માફ કરજો મહારાજા. અરે આ મહારાજા આજ એક મુનિ બાપુ આખી પોકરણ કરી રહીએ બાપુ, તમને ડગલે ને પગલે બાપુ તમને મેળા મારે છે મહારાજા. અરે આ મહારાજા આજ હું ને મારો ભાઈ હૈયામાં હરક મનાતો નથી બાપુ. એવા અમારી ગગાની મોગના બાપુ અમે આના તેડવા જતા હતા. આજ નગરીની અંદર બાપુ તમે અમને હામાં મળ્યા એટલે બાપુ અમે અવળું ફરીને ઉભા રહી ગયા બાપુ. આજ હું તમને હામો મળ્યો, તમે અવળું કરીને શા માટે ઉભા છો? અરે આ મહારાજા તમે સૌ બાપુ પેટ રૂપે વાંધ્યા. કદાચ બાપુ અમે તમારા સુગર લઈને જાવી તો અમારો ગગો એ ભવની અમારો ગગો હાથ હાથ ધો બાપુ વાંધ્યો. આમાં મને એવું લાગે તમને સમજવામાં કઈ ભૂલ થતી છે. હું વાંચ્યો નથી. મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંચ્યો કેવા? અરે આ મહારાજા પ્રધાનજી પણ નો સમજ્યા, તમે પણ નો સમજ્યા. આજ રબારીનો દીકરો કહે ને બાપુ બે વેણ તમે કાન ખોલીને સાંભળો. હૈયા ઉપર પથ્થર રાખીને વાત સાંભળો મહારાજા.
બાપુ મારા બે ભાઈના હૈયામાં હક મનાતો નથી. હરકેથી અમારી ગગાની વહુના બાપુ અમને આણા તેડવા જતા હતા. સવારના પોરમાં બાપુ સૂર્યનારાયણ મળ્યા. સવારના પોરમાં બાપુ તમે અમને હામા મળ્યા બાપુ. આજ અમે બે ભાઈ અમારું ઘરે ઉભારી ગયા બાપુ. હવાર હવાર મારો બાપુ તમે અમારો આપો ધી બગાડી લઈ ગયો. આજ હું તમને હામું ન તમારો એક દિવસ મળ્યો ને. હા બાપુ પણ મારો તો આ ભાવ મળ્યો હું કોને પણ યાદ કરું. પણ કાંઈ વાંધો નહીં. કાલે સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે સારા સુકન લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા માટે તમે જાજો. હા બાપુ હવે કોઈ દિવસ બાપુ હામા ન મળતા. એ ભાઈ બાપુ કામ મને જાઓ ભાઈ બાપુ હવે વિયા ગયા. બાપુ ભોળા છે, ભોળા નાથની કોણે ભાઈ. હા ભાઈ બરોબર. હવે આપણા વર્ષોથી આપણી ગગનની વહુના આણા તેડવા જાય અને આપણા દેહડાની અંદર કેવો સુનો કે તારે